125 મોક્ષમાળા શિક્ષા પાઠ 94 તત્વાબોધ ભાગ 13 તત્વાબોધ ભાગ 13 12મા ભાગ સુધી પરમ કૃપાળુ દેવે જે ઉત્પાદ વ્યય ધ્રુવમ સત દ્રવ્ય જે ઉત્પાદ વ્યયને ધ્રુવ સ્વરૂપ છે એ જે વાત કરી તેમજ નવતત્વ સંબંધી પણ સમજાવ્યું કે જીવ તત્વ અજીવ તત્વ એ બેના મિશ્રણથી ઉત્પન્ન થયેલા આશ્રવ બંધ મોક્ષ નિર્જરા વગેરે અને પાપ પુણ્ય વગેરે બધા નવતત્વો ઉપદેશ્યા. એના વિશે હવે કૃપાલદેવ આગળના પાઠોમાં એમ કે છે કે આ બધું કંઈ જૈન માટે જ મેં નથી કહ્યું, સર્વજન માટે, જનહિત માટે છે. સર્વાત્મા છે, કોઈ પણ કુલ મત માટે નથી. કેમ કે કોઈ પણ આત્મા ઉપર જૈનની છાપ નથી કે ભાઈ આ તો વૈષ્ણવ ને આ જૈન. બધા આત્મા છે જે આરાધે, જે જૈન એટલે જીનનો અનુયાયી, જીનેશ્વર ભગવંતે જે ઉપદેશ આપ્યો તે પ્રમાણે જે કરે વર્તે તે જ ખરો જૈન છે. જૈન કુલમાં ઉત્પન્ન થયો તેથી જૈન નહીં, પણ જે જીનના ઉપદેશને આરાધે તે જૈન. જીનનો અનુયાયી, વિતરાગનો અનુયાયી, રાગ દ્વેષ જેના ગયા એવા વિતરાગ ભગવંતોએ જે રાગ દ્વેષ જવાનો ઉપદેશ કર્યો તેને જે આરાધે તે જ ખરો જૈન છે. એ વિશે હવે આગળ કહે છે. શિક્ષાપાઠ 94 તત્વાબોધ ભાગ 13 જે હું કહી ગયો તે કંઈ કેવળ જૈન કુલથી જન્મ પામેલા પુરુષને માટે નથી. જે હું કહી ગયો તે કંઈ કેવળ જૈન કુલથી જન્મ પામેલા પુરુષને માટે નથી, પરંતુ સર્વને માટે છે. સર્વાત્માઓ છે. જેને જેને કલ્યાણ કરવું છે, જેને જન્મથી મુક્ત થવું છે તેને માટે આ વાત છે. જે હું કહી ગયો તે કંઈ કેવળ જૈન કુલથી ઉત્પન્ન થયેલા પુરુષને માટે નથી, પરંતુ સર્વને માટે છે. તેમ આ પણ નિશંક માનજો કે હું જે કહું છું તે અપક્ષપાતે અને પરમાર્થ બુદ્ધિથી કહું છું. એક તો કે જે મેં કંઈ કહ્યું છે તે અમુક જૈન કુલથી જન્મ પામેલા માટે નથી. પછી ભલે ને તે કુંભાર હોય, કઠિયારો હોય, ચંડાલ હોય, ભરવાડ હોય, એ બધા પણ મોક્ષ પામ્યા છે. જૈનમાં તો કેવા એવા દ્રષ્ટાંતો છે. કેટલાય ભરવાડો, જેમ કે ધનાભદ્ર શેઠ પૂર્વમાં ભરવાડ હતા, કુંદકુંદાચાર્ય પર્વમાં ભરવાડ હતા, તો તેમાં મુનિનો ઉપદેશ કે શાસ્ત્રો પ્રતિ ઉપજવાથી તે કલ્યાણ પામ્યા છે. કઠિયારો એ પણ ભાવથી કલ્યાણ કરી ગયો, કુંભાર પણ કરી ગયા, ચંડાલ પણ કરી ગયા. હરિકેશી મુનિ ચંડાલ હતા. એમ જે ભગવાનના કહેલા આચારોને શુદ્ધ રીતે જે પાડે તે આત્મધર્મને પામે. ધર્મને જે આરાધે, વસ્તુ સ્વભાવો ધમ્મો, બધું કરીને પોતાના આત્મ સ્વભાવને જાણવો છે, ઓળખવો છે, તેમાં સ્થિર થવું છે. એનું નામ જ જ્ઞાન, દર્શન, ચારિત્ર. તો એ પ્રમાણે જે વર્તે તે સતને પામે. એટલે આ અમારો ઉપદેશ અથવા ભગવાન મહાવીરનો ઉપદેશ કે સર્વ જ્ઞાનીઓનો ઉપદેશ સર્વને માટે છે. એટલે હું જે કહી ગયો તે કેવળ જૈન કુલથી જન્મ પામેલા પુરુષને માટે નથી. કૃપાલદેવે કહ્યું છે કે તું ગમે તે ધર્મ માનતો હોય તેનો મને પક્ષપાત નથી, પણ જે ધર્મથી રાગ દ્વેષ અજ્ઞાન રૂપ મળ નાશ થાય તે ધર્મ અને તે સદાચારને તું સેવજે. એવો સદાચાર સેવજે કે જેથી તને આત્મધર્મ, આત્મ સ્વભાવની પ્રાપ્તિ થાય. અર્થાત સંપૂર્ણ પ્રાપ્તિને અર્થે રાગ દ્વેષ અજ્ઞાનનો જ નાશ કરવો પડશે. હવે રાગ દ્વેષ અજ્ઞાન સંપૂર્ણપણે તો વિતરાગ દર્શનથી થાય. છતાં પણ કોઈ ધર્મ માનતો હોય એમાં પણ તું વૈરાગ ઉપશમનો બોધ પામી અને ઉપર ઉઠે તો જ્ઞાનીઓ કે ના નથી પાડતા. તું કોઈ રીતે સતને પામ, આત્માને ઓળખ,
પછી ગમે તે ધર્મ માનતો હોય તેનો મને કોઈ પક્ષપાત નથી. મારો ઉપદેશ તો છૂટવાની જેને કામના છે એના માટે છે. તે હું જે કંઈ કહી ગયો તે કંઈ કેવળ જૈન કુળથી જન્મ પામેલા પુરુષને માટે નથી. કેમ કે ઘણા જૈન નામ ધરાવે અને આચાર પણ શુદ્ધ ન હોય. જૈન નામ ધરાવવાથી શું થઈ ગયું? પણ ખરેખર એના અંદર જૈન ધર્મ માટે ભગવાને જે સદાચાર કે શ્રાવકના ધર્મ, મુનિના ધર્મ કે બ્રહ્મચારીના ધર્મ વગેરે કયા, એ જે સહી રીતે આરાધતો હોય તે જ ખરો જૈન છે. એટલે જૈન કુલથી જન્મ પામેલા પુરુષ માટે તે નથી, પરંતુ સર્વને માટે છે. સર્વને માટે એટલે કે જે છૂટવાનું ઈચ્છુક છે તેના માટે. જેને છૂટવું જ નથી એને તો કોઈની એને તારી શકે. કૃપાલ કે બંધાવાના કામીને પરમાત્મા પણ છોડી શકે નહીં, અને છૂટવાના કામીને પરમાત્મા પણ બાંધી શકે નહીં. એટલે જેને છૂટવું છે જન્મ મરણથી, સર્વ દુઃખોથી, એને માટે ઉપદેશ છે, મોક્ષને માટે. પરંતુ સર્વને માટે છે. તેમ આપ પણ નિશંક માનજો કે હું જે કહું છું તે અપક્ષપાતે અને પરમાર્થ બુદ્ધિથી કહું છું. હું જે પણ નિશંક વાંચો, કોઈ શંકા રાખશો નહીં. હું જે કંઈ પણ કહું છું તે અપક્ષપાતે કહું છું. અમારે કહેવામાં કોઈ પક્ષપાત નથી કે ભાઈ આ મત અમારો એટલે કોઈ પણ હિસાબે અમે એ વાતને દ્રઢ કરીએ, અમારું તે સાચું, એવું નથી. અપક્ષપાતથી, માત્ર મધ્યસ્થતાથી સત કહું છું. જે સત ભગવાન તે કહ્યું છે તે તમને ઉપદેશું છું, કહું છું. હું જે કહું છું તે અપક્ષપાતે અને પરમાર્થ બુદ્ધિથી કહું છું. કહેવા પાછળ આશય શું છે? પરમાર્થ, પરમ અર્થ. પરમ એટલે ઉત્કૃષ્ટ, અર્થ એટલે પ્રયોજન. ઉત્કૃષ્ટ પ્રયોજન છે કહેવાની પાછળ, તે છે આત્માર્થ. બધાના આત્માનું કલ્યાણ થાય, બધા શાશ્વત સુખ શાંતિને પામે, અને આ નરકના, નિગોદના, તિર્યંચના બધા દુઃખોથી છૂટે અને સર્વકાલને માટે પરમ સુખ શાંતિ પામે. માત્ર આવા એવી પરમાર્થ બુદ્ધિથી જ આ કહું છું. એમાં કોઈ બીજો સ્વાર્થ નથી. નોએ પૂજા દિની જો કામના રે, નોય વહાલું અંતર ભવ દુઃખ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. જીનનો મૂળ માર્ગ કહું છું. નોય પૂજાદિની કામના, અમને મનાવવા પૂજાવાની કામના નથી. તમને કે સત ઉપદેશ હું તેથી તમે મને પૂજો, માનો, એવા કોઈ પક્ષપાત આશયને લઈને નથી કહેતો. તેમજ અમને ભવદુઃખ વાલું પણ નથી કે ભાઈ અમે તમને અસત માર્ગે ચડાવી દઈએ, તમે રજડો અને એના ફળમાં અમે રજડીએ. કેમ કે એક માર્ગને આપણે અસત માર્ગે વાળીએ તો એ બિચારો ભટકે, અને આપણે કરાવણને અનુમોદન, આપણે એને ખોટે માર્ગે ચઢાવ્યો એટલે એ પણ એટલું જ પાપ બાંધે. તો એવું અમને ભવદુઃખ વાલું નથી કે ભાઈ તમે ભટકો ને અમે ભટકીએ. પણ સત્ય જે છે તે નિસ્વાર્થપણે મધ્યસ્થતાથી કહેવું છે. તેમાં પણ નિશંક બાજો હું જે કહું છું તે અપક્ષપાતે અને પરમાર્થ બુદ્ધિથી કહું છું. વિવેચનમાં કહે છે આ જે તત્વ વિશે કહ્યું છે તે માત્ર જૈન લોકોને લાગુ પડે એમ નથી, પરંતુ સર્વ જીવોને સરખી રીતે લાગુ પડે છે. આત્મધર્મ કોનો છે? આત્માનો. બધા આત્મા છે માટે સર્વનો. આત્મવિચાર કર્તવ્ય રૂપ ધર્મ ભજવો યોગ્ય છે. જેને મોક્ષે જવું હોય તે બધાને માટે આ કહ્યું છે. વળી કૃપાલદેવ કહે છે હું જે કહું છું તે કોઈ પણ ધર્મના પક્ષપાત વગર સત્ય કહેવાની બુદ્ધિથી કહું છું. અમારે સત્ય જણાવવું છે એવી નિષ્કારણ કરુણા બુદ્ધિથી કહીએ છીએ. સર્વ મહાત્મા પુરુષોની એવી જ ભાવના રહે
કે સર્વજીવો સર્વકાલને માટે આત્માવસ્થા પ્રત્યે હો, એક સમય માત્ર પણ પર વિભાવ પ્રત્યે કોઈની વૃત્તિ ન હો, એવો નિષ્કારણ કરુણાશીલ સ્વભાવ સર્વ તીર્થંકરોનો, સર્વ મહાત્માનો હોય છે. એમને કોઈ સ્વાર્થ નથી હોતો, પણ એવી નિષ્કારણ કરુણા જ આ હૃદય ચિતાર પ્રદર્શિત કરવાની પ્રેરણા કરે છે. અંતરથી જાણે એવું ઉપદેશીએ કે બધા જીવોનું કલ્યાણ થાય. કેમ કે આપણને ખબર નથી કે આપણું હિત સામો છે, પણ એમનો આત્મા નિર્મળ હોવાથી એમને ખબર છે કે આ બધા જીવો જો આત્મધર્મને નહીં પામશે, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, નહીં તો હજુ ભટકશે, હજુ રખડશે, હજુ નંદ દુઃખ પામશે. એટલે માત્ર નિષ્કારણ કરુણાશીલતાથી ઉપદેશ આપે છે. તમને જે ધર્મતત્વ કહેવાનું છે તે પક્ષપાત કે સ્વાર્થ બુદ્ધિથી કહેવાનું મને કંઈ પ્રયોજન નથી. તમને જે સાચું ધર્મતત્વ ઉપદેશ કહેવાનું છે તે પક્ષપાત કે સ્વાર્થ બુદ્ધિથી કહેવાનું મને કંઈ પ્રયોજન નથી. ભગવાન મહાવીરની વાણીને એક મહાત્માએ લખ્યું, જે પોતે વેદાંતી હતા, કે પક્ષપાત નમે વીરો, પક્ષપાત નમે વીરે, ન દ્વેષ કપિલાદિષુ, યુક્તિમદ વચનમ યસ્ય તસ્ય કાર્ય પરિગ્રહ. હા, હેમચંદ્રાચાર્ય લખ્યું છે. અચ્છા, હા, એ મને ખબર નહીં. હેમચંદ્ર, અચ્છા, તો એ શું કહે? પણ હેમચંદ્રાચાર્ય તો વેદાંતી નહોતા, આ બીજાનું છે, હરિભદ્રાચાર્યનું છે. હા, હરિભદ્રાચાર્ય છે. એટલે મૂળમાં વેદાંતી હતા પહેલાં, પછી જૈન થયા. એટલે કે મને કંઈ ભગવાન મહાવીર પ્રત્યે પક્ષપાત નથી કે ભાઈ આ તો મારા છે, અમારા છે, કે કપિલાદિ જે વૈષ્ણવ વેદાંત ધર્મના એ ત્યાં મહાત્મા છે તેના પ્રત્યે મને કોઈ દ્વેષ બુદ્ધિ નથી. પક્ષપાતો નમે વીરે, વીર ભગવાન પ્રત્યે મને પક્ષપાત નથી કે ન દ્વેષ કપિલાદસુ, કપિલાદિ ઋષિઓ પ્રત્યે મને કોઈ દ્વેષભાવ નથી. પણ યુક્તિમદ વચનમ યસ્ય, જેનું વચન યુક્તિયુક્ત છે, પ્રોપર છે, એકદમ સહી છે, યુક્તિમદ વચનમ યસ્ય તસ્ય કાર્ય પરિગ્રહ, તેનું વચન પરિગ્રહ એટલે ગ્રહણ કરવું, એટલે સત જણાયું માટે સત ઉપદેશ્યું છે. તેમ કૃપાલદેવ કે અમે અમારે જે ધર્મતત્વ કહેવાનું છે તે પક્ષપાત કે સ્વાર્થ બુદ્ધિથી કહેવાનો મને કંઈ પ્રયોજન નથી. એથી મને કંઈ લાભ નથી કે ભાઈ તમને આ ઉપદેશું એટલે મારી આજીવિકા ચાલે કે આટલા પૈસા મળી જાય, એમાં કોઈ લાભ નથી અને એવી કોઈ ઈચ્છા પણ નથી. તમને જે પક્ષપાત કે સ્વાર્થથી અધર્મ બોધું તો અધોગતિ થાય એવું મારે કરવું નથી, પણ જે સત્ય છે તે જ કહેવું છે. પક્ષપાત કે સ્વાર્થથી હું તમને અધર્મ તત્વ બોધી અધોગતિને શા માટે સાધું? વારંવાર હું તમને નિર્ગ્રંથના વચનામૃતો માટે કહું છું. તેનું કારણ તે વચનામૃતો તત્વમાં પરિપૂર્ણ છે, તે છે. કૃપાલ કે વારંવાર હું તમને નિર્ગ્રંથ વચનામૃતો માટે ભલામણ કરું છું. નિર્ગ્રંથ વિતરાગ, જેની મોહનની ગ્રંથિ છેદાઈ ગઈ, એવા વિતરાગ પરમ પુરુષોના વચનામૃતો વાંચવા માટે કે વિચારવા માટે હું વારંવાર ભલામણ કરું છું. એનું કારણ આ છે કે તે પરિપૂર્ણ છે. એનું તત્વ જે નવપદમાં, આ નવ તત્વમાં કે 7 તત્વમાં કે 6 પદમાં કે 6 દ્રવ્યમાં વગેરે જે ભગવંતે કહ્યું તે બધું પરિપૂર્ણ છે. પરી એટલે ચારે બાજુ, પૂર્ણ એટલે સંપૂર્ણ છે. એમાં કિંચિત માત્ર પણ ન્યૂનતા નથી. ભગવાને જે ઉપદેશ આપ્યો છે તે બધો જ પરિપૂર્ણ છે. વારંવાર હું તમને નિર્ગ્રંથ વચનામૃતો માટે કહું છું. કૃપાલ કે વારંવાર તમને હું ભગવાન મહાવીરના વિતરાગ પુરુષોના, કેવડીઓના, આ સાચા મહાત્માઓના વચનો વાંચવા વિચારવા માટે કહું છું. તેનું કારણ
તે વચનામૃતો તત્વમાં પરિપૂર્ણ છે. તત્વ, નવ તત્વ કે 7 તત્વ કહો, પુણ્ય પાપ લઈએ તો 9 થાય કે જીવ તત્વ, અજીવ તત્વ, ધર્માસ્તિકા, ધર્માસ્તિકા, આકાશ, કાળ, આમ લઈએ તો 6 દ્રવ્ય કહેવાય, અથવા 6 પદ, આત્મા છે, નિત્ય છે, કર્તા, ભોગતા, મોક્ષ, મોક્ષનો ઉપાય વગેરે જે કંઈ પણ ભગવાને કહ્યું છે તે તત્વમાં પરિપૂર્ણ છે. તે કારણ છે, એના માટે કહું છું. જિનેશ્વરોને એવું કોઈ પણ કારણ નહોતું કે જે નિમિત્તે તેઓ મૃષા કે પક્ષપાતી બોધે. ભગવાન તીર્થંકરોને, જિનેશ્વરોને એવું કોઈ પણ કારણ નહોતું કે જે નિમિત્તે તેઓ મૃષા બોલે કે પક્ષપાતી કથન કહે. તેમ એઓ અજ્ઞાની નહોતા કે એથી મૃષા બોધાઈ જવાય. એ તીર્થંકરો કેવળ જ્ઞાનીઓ, કેવળ જ્ઞાન, માત્ર જ્ઞાન જ, જ્યાં અજ્ઞાનનો અનંતાંશ પણ નથી. માટે આવા પુરુષોથી કદી જૂઠ બોલાઈ જવાય નહીં, કેમ કે એના જ્ઞાનથી કોઈ વસ્તુ બહાર છે જ નહીં, જે બધું જ જાણે છે. માટે જિનેશ્વરોને એવું કોઈ પણ કારણ નહોતું કે જે નિમિત્તે તેઓ મૃષા એટલે અસત્ય, જૂઠ કે પક્ષપાતી બોધે. તેમ તેઓ અજ્ઞાની નહોતા કે જેથી મૃષા બોધાઈ જવાય કે ભાઈ હવે એમને ખબર નહોતી એટલે અસત્ય કહેવાઈ ગયું. માણસ 2 કારણોથી જૂઠ બોલે. એક તો અજ્ઞાનવશ કે ભાઈ ખબર નહીં નહોતી એટલે બોલાઈ ગયું. બીજું કષાયવશ, ક્રોધ, માન, માયા, લોભ, એને વશ મિથ્યા બોલે. પણ ભગવાનને તો એમાંનું એક કારણ નથી. ભગવાનમાં જ્ઞાન પરિપૂર્ણ, અજ્ઞાન છે જ નહીં, એટલે મૃષા ક્યાંથી કહે. અને બીજું, ભગવાનમાં તો કશાયનો અનંત અમો ભાગ પણ નથી કે જેના આધારે પણ કંઈ મિથ્યા બોલાઈ જવાય, એ પણ નથી. માટે ભગવાને જે કહ્યું તે સત્ય જ કહ્યું છે. ન સમજાય તો આપણી ખામી છે. તેઓ અજ્ઞાની નહોતા કે જેથી મૃષા બોધાઈ જવાય. આશંકા કરશો કે એ અજ્ઞાની નહોતા, એ શા ઉપરથી જણાય કે એ અજ્ઞાની નહોતા તીર્થંકરો, એ તમે શા આધારે કહો છો? આશંકા કરશો કે એ અજ્ઞાની નહોતા, એ શા ઉપરથી જણાય? તો તેના ઉત્તરમાં એઓના પવિત્ર સિદ્ધાંતોના રહસ્યને મનન કરવાનું કહું છું. ત્યાં ઉત્તરમાં તમને કહું છું કે આવા પવિત્ર પુરુષોના જે સિદ્ધાંતો છે એને તમે મનન કરો, ચિંતન કરો, વિચારો ઊંડાણથી, પછી તમને જ ખબર પડશે કે ખરેખર એમાં કેટલી સત્યતા રહી છે. ઉપરથી કહી દે કે આ જૈન ધર્મ નાસ્તિક છે, એ યોગ્ય નથી. જેમ કે કૃપાલદેવ ભવાણીમાં હતા, ત્યાં એક સંન્યાસી આવ્યા, વેદાંતના અભ્યાસી, અને જે બહુ જૈન ધર્મની નિંદા કરે. કૃપાલદેવના કાનમાં વાત આવી કે આ જૈન ધર્મની નિંદા કરે છે. એટલે કૃપાલદેવ પાસે પણ એમનું નામ સાંભળીને ત્યાં મળવા આવે છે. ત્યારે કૃપાલદેવ એમનો વિનય સાચવે. પહેલાં તો પોતે ગ્રસ્ત અવસ્થામાં છે, એ સંન્યાસી છે, તો એમને આપ ઉપર બેસાડ્યા, પોતે સામે બેઠા, અને પછી ચર્ચા ચાલી વેદાંત સંબંધી બીજી, પછી જૈન સંબંધી પણ ચાલી. ત્યારે એ થોડું બીજું બોલવા માંડ્યા જૈન માટે. ત્યારે કૃપાલદેવ કહે કે આપને जैन धर्म संबंधी कुछ पढ़ा है, कहीं वांच्यू है? तो कि नहीं, पढ़ा तो नहीं है। पढ़ाई नहीं है तो फिर आप जैसे महात्माओं को जैन धर्म की निंदा करना ये योग्य है? उचित नहीं है. કેમ કે જ્યારે તમે જાણતા જ નથી કે એમાં શું તત્વો છે, ખાલી સાંભળીને જ તમે આમ કહી દો કે જૈન નાસ્તિક है, 4 वाक में से निकला है, वो असत है, ईश्वर को मानता नहीं है. ईश्वर को तो मानता है, कृपाल माने छे, પણ ઈશ્વર જગતનો કરતા નથી એમ માને છે.
ઈશ્વરને તો માને જ છે, પણ ઈશ્વરને જ માનતા નથી. આમ કરીને તમે કે આમ એના તત્વ વાંચો જ નહીં ને આવા મોટા તમે મહાત્મા કહેવાઓ, આ તમને યોગ્ય નથી લાગતું. અને જે ચર્ચાઓ થાય એમાં એમને લાગી કે ઓહો, એમના આગળ હું આગળ બેસવા લાયક નથી, તરત જ ઉઠીને નીચે આવે છે. ત્યાં તો કેટલા મહાજ્ઞાની છે, શું એનો જ્ઞાનનો ક્ષપસમ, શું સમજાવવાની શૈલી, એટલે તરત જ એ આગળ આવીને બેઠા અને પછી નમસ્કાર કરીને જાય છે. એમ વસ્તુ આ ધર્મ શું છે એના જાણ્યા વગર જ માત્ર કહેતા કહેતી નિંદા કરવા માંડી પડવું તે યોગ્ય નથી. એમ અહીંયા કહે છે એના આશંકા કરશો કે અજ્ઞાની નહોતા એ સાવ ફરતી જણાય તો તેના ઉત્તરમાં આવ્યોના પવિત્ર સિદ્ધાંતો, ભગવાન તીર્થંકરોએ અનુભવથી સિદ્ધ કરેલા બધા સિદ્ધાંતો જે ત્રિકાળમાં નહીં ફરે, ભગવંતે જે કહ્યું ત્રણેય કાળમાં એમાં કોઈ દિવસ બાધા આવે જ નહીં, એવા અકાટ્ય હોય એવા પવિત્ર સિદ્ધાંતોના રહસ્યને મનન કરવાનું કહું છું. મનન એટલે ઊંડા ઉતરીને વિચારો કે આમાં કેટલી સત્યતા રહી છે. અને એમ જે કરશે તે તો પુનઃ આશંકા લેશ પણ નહીં કરે. કૃપાલ કે જો ખરી રીતે ભગવાન તીર્થંકરોના જિનેશ્વરના વચનોને ઊંડાણથી વિચારશે તે તો એમ જે કરશે તે તો પુનઃ ફરીથી આશંકા લેશ પણ નહીં કરે. ભગવાનના વચનોમાં પછી લેશ માત્ર શંકા નહીં કરે. જૈન મત પ્રવર્તકોએ મને કંઈ ભૂરસી દક્ષિણા આપી નથી, તે મેં મારા કંઈ કુટુંબ પરિવારી પણ નથી કે મારે કે એ માટે પક્ષપાતે હું કંઈ પણ તમને કહું કે જૈન મત પ્રવર્તકોએ, જૈન મત જેને પ્રવર્તાવ્યો એને ભગવાન તીર્થંકરો પછી આચાર્યોએ ભગવાનનો ઉપદેશ લઈને જે માર્ગ પ્રવર્તાવ્યો એ લોકોએ કંઈ મને ભૂરસી દક્ષિણા આપી નથી કે ભાઈ અંદર લાંચ, હા કે ભાઈ તમે જૈન ધર્મનો ખૂબ પ્રચાર કરજો, લો આ તમને 50,000 રૂપિયા કે લાખ રૂપિયા, એવું બી આપવા આવેલા કૃપાલદેવને. સ્થાનકવાસીઓ જ્યારે સાંભળ્યું કે આ વ્યક્તિ બહુ જ ક્ષોભસમવાન છે, ઘણો શાસ્ત્રના જાણકાર છે, એટલે એમની પાસે 2 જણ આગેવાન આવ્યા સ્થાનકવાસીના અને કહ્યું કે આપ આ ઢુંડક મતને દીપાવો, અમારું જે ઢુંડક મત છે, ઢુંડિયા મત, એને આપ દીપાવો અને એના માટે આપ જે કહેશો તે અમે કરવા તૈયાર છે. પછી અમને પૈસા કહ્યું આવી બધી સુખ સગવડ અમે આપીશું, તમે આ બધું કરો. ત્યારે કૃપાલદેવ શું કહે, જે સત્ય હશે તે જ કહેવાશે. અને પછી કહ્યું કે તમે જે આવી બધી વાત કરી છે આવી લાલચની, એ બિલકુલ યોગ્ય નથી. તમે આમ ધર્મ પ્રવર્તાવવા માટે પૈસા આપો, લાલચ બતાવો, એ તમને શોભતું નથી. તમે ધર્મના આગેવાન થઈ અને આવો ધર્મ પ્રવર્તાવવા માટે તમે અંદર ખાને આવી રીતે બધું કરવા ઈચ્છો, યોગ્ય નથી. અને અહીંયા તો જે સત્ય છે તે જ કહેવાશે. એમ જૈન મત પ્રવર્તકોએ મને કંઈ ભૂરસી દક્ષિણા આપી નથી કે દક્ષિણા, ભૂરસી દક્ષિણા એટલે મોટી લાંચ, એ આપી નથી. તેમ એ મારા કંઈ કુટુંબ પરિવારી પણ નથી કે એ માટે પક્ષપાતે હું કંઈ તમને કહું. જૈન ધર્મ તો વિશ્વ ધર્મ છે, અર્થાત જે આરાધે તેના માટે છે. અને જૈનો આ બધા કંઈ માટા મારા કુટુંબ પરિવારીઓ નથી કે એના માટે હું આવું રીતે પક્ષપાત રાખું. આ તો ધર્મની બાબત છે. પક્ષપાત તો મહાત્માઓ વ્યવહારમાં પણ ન કરે, નાની પુરુષો તો ધર્મમાં શું કરે. જૈન મત પ્રવર્તકોએ મને કંઈ ભૂરસી દક્ષિણા આપી નથી, તેમ એ મારા કંઈ કુટુંબ પરિવારી પણ નથી કે એ માટે પક્ષપાતે હું કંઈ પણ તમને કહું. તેમજ અન્ય મત પ્રવર્તકો પ્રતિ મારે કંઈ વેરબુદ્ધિ નથી કે મિથ્યાનું ખંડન કરું
કે જૈન ધર્મ સિવાય બીજા જે ધર્મમાં તો વિશ્વમાં ચાલે, વેદાંત, બૌદ્ધ, સાંખ્ય વગેરે, તો એ લોકો કંઈ મારા વેરી નથી. મહાત્માઓને તો સર્વ પ્રત્યે મૈત્રી ભાવ હોય છે. તેમજ અન્ય મત પ્રવર્તકો, અન્ય મતના પ્રવર્તાવનારાઓ, એમના પ્રત્યે મારે કંઈ વેર બુદ્ધિ નથી. ન દ્વેષ કપિલાદિસુ, એમના પ્રત્યે વેર બુદ્ધિ નથી કે મિથ્યા એનું ખંડન કરું, કે બસ કોઈ પણ નિમિત્ત લઈને એનું ખંડન જ કરું, એમ કંઈ જ નથી. નથી મને જૈન મત પ્રત્યે પક્ષપાત, કે નથી અન્ય મત પ્રત્યે વેર બુદ્ધિ, ન રાગ ન દ્વેષ. મધ્યસ્થતાથી સત્ય છે તે જણાવું છું. બંનેમાં હું તો મંદમતી મધ્યસ્થ રૂપ છું. બંનેમાં, વિતરાગ ધર્મ કે તે અન્ય ધર્મો, એ બંને ધર્મોમાં હું તો મંદમતી અને મધ્યસ્થ રૂપ છું. મધ્યસ્થતાથી વાત કરું, અને મંદમતી એટલે હા ના, મતી જો આ જ્ઞાની પુરુષો ક્યાં દ્રષ્ટિ રાખે? ઉપર, કેવળ જ્ઞાનીઓ તરફ. એટલે કેવળ જ્ઞાન આગળ પોતાની મંદમતી માને, લઘુતા બતાવી છે. કેમ કે મહાપુરુષો હંમેશા પોતાનું તો ન્યૂનપણું જુએ અને બીજાની વિશેષતા જુએ. એટલે પોતાનો અલ્પદોષ હોય તેને પહાડ જેવો કરે, અલ્પદોષને, અને બીજાના ગુણને પહાડ જેવો કરે. એવો એમની સહજ એવી સ્થિતિ હોય. એટલે બંનેમાં હું તો મંદમતી મધ્યસ્થ રૂપ છું. બહુ મનનથી અને મારી મતિ જ્યાં સુધી પહોંચી ત્યાં સુધીના વિચારથી હું વિનયથી એમ કહું છું કે પ્રિય ભવ્યો, જૈન જેવું એકે પૂર્ણ ને પવિત્ર દર્શન નથી, વીતરાગ જેવો એકે દેવ નથી. તરીને અનંત દુઃખથી પાર પામવું હોય તો એ સર્વજ્ઞ દર્શનરૂપ કલ્પવૃક્ષને સેવો. શું કહે કૃપાલદેવ? કે હું બહુ મનનથી, ખાલી આમ જ નથી કહેતો, ખૂબ ઊંડાણથી વિચાર કર્યા છે. એ સંબંધી ખૂબ મનન કર્યું છે કે સત શું છે. બહુ મનનથી, ખૂબ ઊંડા વિચારથી મારી મતિ જ્યાં સુધી પહોંચી ત્યાં સુધીના વિચારથી હું વિનયથી એમ કહું છું, વિનય ભાવે, નમ્ર ભાવે એમ કહું છું કે હે પ્રિય ભવ્યો, ભવ્ય જીવો પ્રત્યે પ્રીતિ બતાવી. હે પ્રિય ભવ્યો, હે છૂટવાના કામીઓ, હે પ્રિય ભવ્યો, જૈન જેવું એક કે પૂર્ણ ને પવિત્ર દર્શન નથી. ભગવંતે જે વિતરાગ ધર્મ બોધ્યો છે એના જેવું આ જગતમાં બીજું કોઈ દર્શન એટલે ધર્મ, આત્મ તત્વને પામવા માટે બીજો કોઈ ધર્મ એવો નથી કે જે જૈનની તુલ્ય આવી શકે, એની તુલના કરી શકે. આ પરિપૂર્ણ દર્શન છે. બીજા બધા અપૂર્ણ છે. અને બીજા બધા ધર્મોના જેટલા સિદ્ધાંતો એ તો ભગવાન વિતરાગના સિદ્ધાંતના એક અંશમાં સમાઈ જાય. એટલું બધું વિશાળ જ્ઞાન ભગવાન વિતરાગોનું છે, અનંત જ્ઞાન છે. મને મારી મતિ જ્યાં સુધી પહોંચી અને બહુ મનનથી વિચાર કરીને હું વિનય ભાવે કહું છું કે હે પ્રિય ભવ્યો, જૈન જેવું એક કે પૂર્ણ વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે એવો નિશ્ચય રાખો. આવું કે નક્કી રાખજો મનમાં. ન સમજાય તો પણ વિતરાગે કહેલું તે તો સત્ય જ છે, સંપૂર્ણ સત્ય છે. અંશ માત્ર તેમાં ન્યૂનતા છે જ નહીં. ન્યૂનતા મારી છે, અનધિકારીપણાને લીધે, એટલે મારી અયોગ્યતાને લઈને તેમાં સત્પુરુષના યોગ વિના સમજાતું નથી. પણ વિતરાગોએ તો બધું સત્ય જ કહ્યું છે. કેમ કે અસત કહેવાનું એમને કોઈ પ્રયોજન નહોતું. જેવું જગત હતું તેવું કહી દીધું. એમને બીજી રીતે કહેવાથી ફાયદો શું? અને કેવળ જ્ઞાનમાં જેવું જણાવ્યું તેવું કહ્યું, કોઈ ન્યૂનાધિક કહ્યું નથી. વસ્તુમાં અનંત ગુણધર્મ જોયા તો એને કેમ બતાવવા?
એક સાથે કહી શકાય નહીં. એટલે નયથી, નિક્ષેપથી, પ્રમાણથી, દ્રષ્ટાંતથી એ વાતોને ભગવંતે સમજાવી છે. છતાં પણ સંપૂર્ણ તો એ કહી શકે જ નહીં. કેવડીઓ પણ જે જુએ છે એના જ્ઞાનમાં એ બધું તો જણાવી જ ન શકે. બંનેમાં હું તો મંદમતી મધ્યસ્થરૂપ છું. બહુ મનનથી અને મારી મતિ જ્યાં સુધી પહોંચી ત્યાં સુધીના વિચારથી હું વિનયથી એમ કહું છું કે પ્રિય ભવ્યો, આપણા માટે કહે છે કે હે પ્રિય ભવ્યો, તમને જન્મમરણથી છૂટવું હોય તો જૈન જેવું એકે પૂર્ણ અને પવિત્ર દર્શન નથી. જે પવિત્રતા, જે નિર્મળતા, એના આચાર પણ એક ઉત્તમ છે. આ ત્યાગ માર્ગ છે. રાગ માર્ગથી રહિત થવું હોય તો આવો ત્યાગ માર્ગ સંપૂર્ણ રાગ દ્વેષથી મુક્ત કરી શકે એવો આ માર્ગ છે. જૈન જેવું એકે પૂર્ણ ને પવિત્ર દર્શન નથી અને વીતરાગ જેવો એકે દેવ નથી. વીતરાગ સમો દેવો ન ભૂતો. ભવિષ્યકાળમાં તો એવો ભૂતકાળમાં તો થયો નથી અને ન ભવિષ્યતિ. ન ભૂતો ન ભવિષ્યતિ. ભૂતકાળમાં એવો 18 દૂષણ રહિત બીજો કોઈ દેવ થયો નથી અને ભવિષ્યમાંય થવાનો નથી. ખરેખર આ દેવ કોણ? તો કે વીતરાગ. તે પ્રતિમાની વાત કરી. દર્શન યોગ મુદ્રા કહી તો વિતરાગતા સૂચવે તે. તેમ જેને સંપૂર્ણ વિતરાગતા આવી એ જ ખરો દેવ છે. 18 દૂષણ રહિત દેવ. જૈન જેવું એકે પૂર્ણ ને પવિત્ર દર્શન નથી. વીતરાગ જેવો એકે દેવ નથી. તરીને અનંત દુઃખથી પાર પામવું હોય તો એ સર્વજ્ઞ દર્શનરૂપ કલ્પવૃક્ષને તમે સેવો. જો તમારે પણ જો સર્વ જન્મ જરા મૃત્યુ રોગ શોક ચિંતા ઇષ્ટ વિયોગ અને સંયોગ વગેરે બધા દુઃખોથી મુક્તિ મેળવવી હોય તો એ સર્વજ્ઞ દર્શનરૂપ કલ્પવૃક્ષને સેવો. જૈન દર્શન. જિનેશ્વર ભગવંતોએ રાગ દ્વેષથી રહિત થઈ કેવળી પ્રરૂપિત ધર્મ એટલે કે કેવળનાંતિ જોઈને જે આત્મધર્મ ઉપદેશ્યો તેને સેવો. એટલે તે પ્રમાણે વર્તો. એની આજ્ઞા ઉઠાવો તો તમને પણ ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થશે. તરીને અનંત દુઃખથી આપણે અનંત દુઃખ ભોગવીએ છીએ અનાદિકાલથી. જન્મ જરા અને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ અથવા આધિ વ્યાધિને ઉપાધિ. ત્રિવિધ તાપાગ્નિ તો હંમેશા આપણે ભોગવીએ છીએ. માનસિક પીડા, શારીરિક દુઃખ, રોગ એ ત્રિવિધ તાપ છે. આધિ વ્યાધિને ઉપાધિ. માનસિક દુઃખ તે આધિ, શારીરિક દુઃખ તે વ્યાધિ અને આ કુટુંબ વેપાર વ્યવહાર આદિ બધી ઉપાધિ એનાથી 14 રાજલોક પ્રજ્વલિત છે. સંસારી જીવો બધા દુઃખી અને ઉપરથી પાછું જન્મ જરા અને મરણ. જન્મવું અને આ દુઃખો ભોગવવા અને મરી જવું. પાછા જન્મો, પાછા રાગદ્વેષ કરો, પાછું આ બધું દુઃખ ભોગવો. જન્મથી શું નહીં, પહેલાં તો ગર્ભના દુઃખ જ કેટલા ભયંકર છે. 9 મહિના સુધી ઊંધે મસ્તકે કેવું એ દુઃખ ભોગવે છે. તો કૃપાલ કે એક કોમળ બાળકને 3.5 કરોડ રોમ હોય એને લાલ ચોળ સોયા, એક સોઈ પણ આપણને ઇન્જેક્શનની લાગે તો આ હમણો મારશે ઇન્જેક્શન એટલે જાણે વાગશે હમણો. પણ એવી 3.5 કરોડ સોયો એક સાથે લાલ ચોળ ગરમ કરીને આપણને ભોંકી હોય તો કેવું દુઃખ થાય. એક પણ સહન કરવી ભારે. તો એવી એનાથી ઉત્પન્ન થતી વેદના એને 8 ગુણી કરો. 8 ગુણી એટલી વેદના તો કૃપાલ કે જીવ જ્યારે ગર્ભસ્થાનમાં રહે છે ત્યારે પામે છે. એવી અનંત વાર આપણે ભોગવી છે. જન્મ વખતે એના કરતાં પણ વિશેષ વેદના છે. બાલ્યવયમાં ક્યાં સુખ છે? રડીને કે એ બાલ્યવય પૂરી થાય પછી કિશોરાવસ્થા આવે ત્યાં ભણવું
આજે તો ભણવાનું કેટલું બધું એ થઈ ગયું, એને નવરાશ નહીં આવે, પોટલા ઉપાડો માંડ જાણે મજૂરની જેમ, એટલું બધું વજન પુસ્તકોનું. અને એ ભણીને મોટો થયો કે પછી બળદગાડીએ જાણે જોડ્યા હોય એમ બેને એવા જોડે કે આખી જિંદગી બહાર ખેંચ્યા જ કરો. એ ગાડું ખેંચતા સંસારનું, કુટુંબને ઉપર બેસાડી છોકરા છૈયા વ્યવહાર કરતો ગરડો થઈ જાય, એટલે પથારીમાં પડતો ખાંસી કે બીમારી ભોગવતો મરી જાય, અંતે મરણના દુઃખ ભોગવી. આ મનુષ્ય ભાવનું સુખ. દુઃખ કહેવાય સુખ, પણ છે તો બધું દુઃખ જ. તો આવા અનંત દુઃખ માણસે અનંત વાર ભોગવ્યા. આવા મનુષ્ય ભાવ તો આપણને અનુભવમાં છે, અને ઢોર પશુના અનુભવમાં. નરક નિગોદયની તો એના પણ ભયંકર એનાથી. તો કે આવું અનંત વાર ભોગવ્યું ને હવે પણ ન સમજે તો બધું દુઃખ ઊભું છે. અને એ દુઃખથી છૂટવું હોય, આ સંસારના અનંત દુઃખથી તરીને પાર પામવો હોય તો એ સર્વજ્ઞ દર્શનરૂપ કલ્પવૃક્ષને સેવો. ભગવંતે જે વિતરાગ ધર્મ રાગ દ્વેષથી રહિત થવાનો ઉપદેશ છે, વિતરાગ માર્ગ, તેના કયા પ્રમાણે ચાલો તો તમે જન્મથી જરૂર મુક્ત થઈ શકો. વિવેચનો કે છે, પક્ષપાત કે સ્વાર્થથી અધર્મ બોધું તો અધોગતિ થાય એવું મારે કરવું નથી. કૃપાલ કે હું પક્ષપાત રાખી અને તમને અધર્મ બોધું, અધર્મ કે જેથી તમારા આત્મ સ્વભાવની પ્રાપ્તિ ન થાય, પણ તમે એથી વિશેષ દૂર જાઓ. ધર્મ કહે આત્મ સ્વભાવ કો, તમે આત્મ સ્વભાવને ન પામો પણ અનંત સંસારને જ વધારો, એવું અધર્મ જો હું બોધું તો મારી પણ અધોગતિ થાય. પક્ષપાત કે સ્વાર્થથી જો હું તમને અધર્મ બોધું તો મારી પણ કૃપાલ કે અધોગતિ થાય, અને એવું મારે કરવું નથી. એવું ભવ દુઃખ મને વાલું નથી. પ્રભુશ્રી પણ એ જ કહેતા કે તમને ખોટે માર્ગે ચડાવીએ એથી પ્રભુ તમે રજડો, એવું ભવ દુઃખ અમને વાલું નથી, પણ આ સત છે, આ માર્ગમાં ભૂલ નથી, માટે કહીએ છીએ. પણ જે સત્ય છે તે જ કહેવું છે. વારંવાર તીર્થંકરના કહેલા વચનો વાંચવા ભલામણ કરું છું. તેનું કારણ એ કે તે વચનોમાં પરિપૂર્ણ સત્ય તત્વ રહેલું છે. પરિપૂર્ણ સત્ય, અંશ માત્ર અસત્ય નહીં. જીનેશ્વરોએ પરિપૂર્ણ સત્ય તત્વ જાણ્યા પછી નિસ્વાર્થપણે પક્ષપાત રહિત એ વચનામૃતો સર્વ જગત જીવોના હિતને માટે ગયા છે. પહેલાં તો જીનેશ્વરોએ પોતે અત્યંત પુરુષાર્થ કરી, તપ જપ ખૂબ આદરી અને ખૂબ સાધના કરી, આરાધના કરીને પોતાના આત્માની શુદ્ધિ કરી, સર્વકર્મથી રહિત કર્યો આત્માને. અને એવા જીનેશ્વરોએ પછી પરિપૂર્ણ સત્ય તત્વ પોતે પ્રાપ્ત કરી જાણ્યા પછી નિસ્વાર્થપણે પક્ષપાત રહિત એ વચનામૃતો સર્વ જગત જીવોના હિતને માટે કહ્યા છે. સર્વ જગતનું કલ્યાણ થાય એના માટે આ ભગવંતોએ તત્વ ઉપદેશ. સકળ જગત હિત કારિણી અહો સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સત્સમાગમ. એમ નિસ્વાર્થપણે જગત જીવોના હિત માટે કહ્યા છે. એ પવિત્ર વચનોના રહસ્યને જે મનન કરશે તે તો પછી મારી આ વાત પણ માન્ય રાખશે કે કૃપાલદેવ કે આ સત્ય છે. પણ જે કોઈ પણ વ્યક્તિ એ ભગવાનના વચનામૃતોને વિચારશે તો એને પણ લાગશે કે આ પરિપૂર્ણ સત્ય છે, કેમ કે એમાં બધી વાત પ્રમાણ સહિત ક્રમબદ્ધ સમજાવેલી છે. એ પવિત્ર વચનોના રહસ્યને જે મનન કરશે તે તો પછી આ મારી વાત માન્ય રાખશે. જેનોએ મને ભૂરસી દક્ષિણા એટલે કે મોટી લાંચ આપી નથી
કે એઓ મારા કોઈ સંબંધી પણ નથી, તેમ અન્ય ધર્મવાદી કોઈ મારા વિરોધી પણ નથી. હું તો માત્ર મધ્યસ્થતાથી બધા ધર્મ વિશે મનન કરીને વિનયથી સર્વજીવોના હિતને માટે કહું છું. કૃપાલ કે મેં બધા ધર્મ જોઈ લીધા. કૃપાલદેવે વેદાંતને પણ શુદ્ધ જોવા માટે બહુ પ્રયત્ન કર્યા છે. એક પત્ર આખો લખ્યો છે વચનામૃતમાં કે વેદાંત પણ સંપૂર્ણ દર્શન છે એમ જોવા કે મેં અનેક વાર પ્રયત્ન કર્યો. હા, મનસુખ રામ શ્રીરામમાં, કેમ કે એ પોતે વેદાંતી હતા. હા, વેદાંતના પારગામી, છતાં કે એમાં મને બહુ દોષ જણાયા. એ પૂર્વાપર અવિરોધ દર્શન નથી. એના પરથી એટલે કે છે હું તો મધ્યસ્થતાથી બધા ધર્મ વિશે બધા ધર્મો જોઈ ગયા છે કૃપાલે. પછી મનન કરીને વિનયથી સર્વજીવોના હિતને માટે આ સત્ય કહું છું, સત્ય વાત કહું છું. આપણે તો બધા ધર્મોનો અભ્યાસ કરીને સતને એમાંથી શોધી કાઢવાની શક્તિ જ નથી. જ્યારે કૃપાલદેવ તો એટલો ક્ષોભસમ હતો, અને એ પણ 13 વર્ષની ઉંમરે, 13 થી 16 વર્ષમાં, 3 વર્ષમાં તો બધા ધર્મોના ગ્રંથોનો અભ્યાસ કરી લીધો છે. પછી મોક્ષમાળા લખી છે. આ બધા ધર્મના નિચોડ રૂપ છે. બ્રહ્મચારીજીએ તો મોક્ષમાળા માટે એમ કહ્યું કે આ મોક્ષમાળામાં કૃપાલદેવે આખો માર્ગ બતાવી દીધો છે મોક્ષનો. એને એક વાર નહીં 100 વાર વાંચીને પણ એનો મર્મ સમજી લેવો. કે કૃપાલદેવે ઘણા શાસ્ત્રોનો સાર એમાં આપ્યો છે. એટલે કે એક વાર નહીં 100 વાર વાંચવી. અને જેમ જેમ એકની એક વસ્તુ વારંવાર એને ફેરવવામાં આવે છે તેમ તેમ એ વધારે ઊંડાણથી સમજાય છે અને એ ભાવ દ્રઢ થાય છે. વારંવાર રોજ આપણે ભક્તિ એકની એક શા માટે કે ભાવો દ્રઢ કરવા છે, 1-2 વારથી નથી થતા. એ રોજે એનું એ કર કરે ત્યારે આપણામાં અંદર ઉતરે છે. કૃપાલદેવ પણ એક એક ગાથા ઉત્તરસંડામાં આખી રાત એની ગાથા ચાલે, એક એક ગાથા જ. કોઈ પણ એક ગાથા હાલતા ફરતા બોલતા એ બોલ્યા કરે કે જેમ જેમ એ વિચારવામાં આવે છે તેમ તેમ એનો ઊંડો ભાવાર્થ મર્મ સમજાય છે. એટલે કે વિતરાગના વચનો કેવા છે? શેરડીના સાંઠા જેવા. શેરડી અને જેમ જેમ ચાવીએ તેમ તેમ એમાંથી રસ આવે, મીઠાશ આવે. તેમ જેમ જેમ ઊંડાણમાં એને જઈએ, જ્યાં કૃપાલદેવે કહ્યું હે ભગવાનમાં, જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. જેમ જેમ ઊંડો જાઉં તેમ તેમ મારા સ્વસ્વરૂપનો મને બોધ થાય છે અને વાત ખૂબ ઊંડાણથી સમજાય છે કે ઓહ, આવું રહસ્ય ભર્યું છે. એમ હું તો મધ્યસ્થતાથી બધા ધર્મ વિશે મનન કરીને કૃપાલ બધા ધર્મોનું રહસ્ય જાણી અને પછી વિનયથી આ સર્વજીવોના કલ્યાણને માટે કહું છું. આ મોક્ષમાળામાં એમને આ તત્વાબોધના 17 પાઠ લખ્યા એ બધા ધર્મોના સાર રૂપે છે કે ભાઈ આપણે હવે આ કરવું છે. બધા ધર્મ અપૂર્ણ છે, જ્યારે વિતરાગ દર્શન સંપૂર્ણ છે, પૂર્ણ સત્ય છે, એવો નિશ્ચય રાખો. હે માટે હે મોક્ષગામી ભવે જીવો, જૈન જેવું પૂર્ણ અને પવિત્ર દર્શન બીજું એકે નથી. બધા દર્શનો એમાં સમાય છે, બધા દર્શનો જૈનમાં સમાય. આનંદગંજીએ પણ એ જ કહ્યું 21મા સ્તવનમાં નમીનાથ. હા, ષટ દર્શન, ષટ દર્શન જીન અંગ ભણી જે ન્યાસ સડંગ જો સાધે રે, નમી જીનવરના ચરણ ઉપાસક ષટ દર્શન આરાધે રે. નમી જીનવરના ચરણ ઉપાસક ષટ દર્શન આરાધે રે. નમી જીનેશ્વર ભગવાનના જે ચરણને ઉપાસે તે બધા ધર્મની ઉપાસના કરે. કેમ
કે 6 દર્શન જૈન ધર્મો સમાય છે. એ તો ષટદર્શન તો જીન અંગ ભણી છે. આપણું આ અંગ શરીર, એના હાથ પગ મોઢું બધું ભેગું કરીએ ત્યારે અંગ કહેવાય. હાથ પગ ન હોય, મોઢું ન હોય તો એ આખું શરીર ન કહેવાય. તેમ આ બધા ધર્મો તો જૈન ધર્મના એક અંગ છે. એટલે બધા ધર્મોને ભેગા કરીએ ત્યારે જૈન ધર્મ થાય, અને જૈન ધર્મને વિસ્તારીએ ત્યારે બધા ધર્મો કહેવાય. એટલે કે બધા એક અન્ય દર્શનો પણ જીન દર્શનના જ એક અંગ છે. એકાંતે લઈ લીધું છે. જેમ કે એક હાથ જ શરીર એમ કરીને પકડી બેઠા છે. પણ બધાની જે વાતો છે એ સ્યાદવાદથી જોઈએ તો બધી જ ભેગી કરો ત્યારે જૈન દર્શન થાય. એટલે જૈન મત કોઈ ધર્મને મિથ્યા નથી કહેતું. સ્યાદવાદથી અપૂર્ણ કહે છે કે ભાઈ અપેક્ષા એ બધાની વાત સાચી, પણ એકાંતે પકડે છે માટે મિથ્યા છે. જેમ કે બૌદ્ધ કહે કે આત્મા અનિત્ય ક્ષણિક, તો કે ભાઈ તમારી વાત સાચી, પણ એ પર્યાય નયની અપેક્ષા. પર્યાયથી તો આત્મા એક સમય માત્ર છે, માટે બૌદ્ધની વાત પણ સાચી. પણ બૌદ્ધ મત શું માને કે બસ એકાંતે અનિત્ય છે, એ નિત્ય કોઈ રીતે હોઈ નથી શકતું, માટે મિથ્યા થઈ ગયું. એવી રીતે સાંખ્યમાં તેથી વિપરીત છે. એ કે આત્મા ક્ષણિક નહીં, કુટસ્થ નિત્ય છે, એ કાયમ નિત્ય જ રહે, એ કોઈ કાળે કોઈ નિમિત્ત પ્રકારે નિત્ય નહીં, એટલે એ પણ મિથ્યા થઈ ગયું. પણ જે દર્શન કહે કે નિશ્ચય નહીંની અપેક્ષા એ સાંખ્યની વાત સાચી. વેદાંત કે આત્મા સત જગત મિથ્યા, તો કે એની વાત એ સાચી. આત્મા જ સતરૂપ છે, આ બીજી બધી પર્યાય તો મિથ્યા છે. આજે છે ને એક સમય પછી નથી, બીજા સમયમાં. એટલે અપેક્ષાવાદથી બધા ધર્મોની વાત સાચી, પણ એકાંતે લો તો બધું ખોટું. માટે બધા ધર્મો જૈન દર્શનમાં સમાય. દર્શન સટે સમાય છે. આ સટ સ્થાનકમાં કૃપાલદેવે આ 6 સ્થાનક જે કે આત્મા છે, નિત્ય, કરતા, ભોગતા, મોક્ષ, મોક્ષનો ઉપાય, એ 6 બધા ધર્મો સમાય. કેમ કે બધા ધર્મો પણ એની જ વાત કરે છે, પણ એકાંતે કહે છે. કોઈ કહે છે કે આત્મા કરતા છે પણ ભોગતા નથી. કોઈ કહે છે ભોગતા છે પણ કરતા નથી. કોઈ કહે છે કરતાય નથી, ભોગતાય નથી. કોઈ કહે છે જીવ જ નથી. કોઈ કહે જીવ ઉત્પન્ન થયો જ નથી. કોઈ કહે નિત્ય નથી. આમ એકાંતે બધું કહે. જ્યારે કૃપાલ કે બધી અપેક્ષા વાત બધાની સાચી, પણ એકાંતે બધું જ મિથ્યા. એટલે સ્યાદવાદ છે તે જૈન દર્શનનો પ્રાણ છે. પક્ષપાત એમ હું મધ્યસ્થતાથી બધા ધર્મ વિશે મનન કરીને વિનયથી સર્વ જીવોના હિતને માટે કહું છું કે હે મોક્ષગામી ભવે જીવો, જૈન જેવું પૂર્ણ ને પવિત્ર દર્શન બીજું એક્ય નથી. બધા દર્શનો એમાં સમાય છે. વિતરાગ જેવો બીજો એક્ય દેવ નથી. એ જ એક સાચો દેવ અથવા ઈશ્વર છે. માટે જો તમારે સંસારથી છૂટવું હોય તો એ સર્વજ્ઞ ભગવાનના કહેલા ધર્મરૂપી કલ્પવૃક્ષને સેવો, તો ઉત્તમ ફળને પામશો. મોક્ષરૂપી ફળ આવશે. જો ભગવાને કહેલા વચન પ્રમાણે તમે ચાલશો તો તમે આભમય સુખી થશો, શાંતિ મળશે, અને ભવો ભાવ તમારો આત્મા સર્વકાળને માટે શાશ્વત સુખ શાંતિને પામશે. માટે વિતરાગ પુરુષે કહેલું તે જ માન્ય રાખજો. આ પ્રમાણે આ પાઠ 94માં પૂરો થયો. 95માં આવતીકાલે લઈશું.